નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે મજામાં હશો. આજે આપણે સૌથી પહેલા કાંગારૂ મધર કેર પદ્ધતિ અને બીજો સૌથી મહત્વનો ટોપિક છે આજનો અપગર સ્કોર. આ બે સૌથી મહત્વના ટોપિક છે આપણા બાળકની અંદર, બાળ સંભાળની અંદર, જેની આપણે આજે વાત કરવાના છે. એમાં સૌથી પહેલા છે આપણું કાંગારૂ મધર કેર પદ્ધતિ. કાંગારૂ મધર કેર પદ્ધતિ. તો એમાં આપણે વાત કરીએ કેએમસી છે. કેએમસી, કે એટલે કે કાંગારૂ, એમ એટલે કે મધર, સી એટલે કે કેર. કાંગારૂ મધર કેર, અહીંયા રહ્યું કાંગારૂ મધર કેર પદ્ધતિ છે. ઓકે, સૌથી પહેલા તો એની વ્યાખ્યા જોઈ લઈએ કે કાંગારૂ મધર કેર પદ્ધતિ કોને કહેવામાં આવે છે. તો એમાં લખ્યું છે કે જેવી રીતે કાંગારૂ છે, અહીંયા કાંગારૂ છે, જો આકૃતિ જોજો. જેવી રીતે કાંગારૂ પોતાના અધૂરા મહિને જન્મેલા બચ્ચાને પોતાની થેલીમાં રાખીને ગરમી અને રક્ષણ પ્રોવાઈડ કરે છે. જેવી રીતે કાંગારૂ છે પોતાના નાનું બાળક છે અથવા તો અધૂરું જન્મેલું બચ્ચું છે એને ગરમી ને રક્ષણ પ્રોવાઈડ કરે છે પોતાની. એને તો એક કુદરતી થેલી ભગવાને આપેલી છે એની અંદર બચ્ચાને રાખીને. તેવી જ રીતે જો ઓછું વજન ધરાવતું બાળક હોય, જેને આપણે શું કહેતા હતા, LBW એટલે કે લો બર્થ વેઇટ. લો બર્થ વેઇટ ધરાવતું કોઈ બાળક છે જે જન્મેલું છે અથવા તો અધૂરા મહિને જન્મેલું છે, અધૂરા મહિને એટલે કે પ્રીમેચ્યોર બાળક છે અથવા તો LBW ધરાવતું બાળક છે, તો એવા બાળકને એની માતા કે પરિવારનો કોઈ પણ સભ્ય છે એના દ્વારા છાતી પર રાખીને ત્વચાથી ત્વચાનો સંપર્ક કરાવવાનો છે. આ પદ્ધતિને કહેવાય કાંગારૂ મધર કેર પદ્ધતિ. ટૂંકમાં કહું તો જેવી રીતના કાંગારૂ છે પોતાના બચ્ચાને છે પોતાના શરીરની નજીક રાખે છે, સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટમાં રાખે છે, જેથી એના બચ્ચું છે એનું પોષણ છે એનું સરખી રીતના થાય અને એને હૂંફ મળી રહે, એનું શરીર છે ઠંડુ ન પડે. એવી જ રીતે માતા છે એ અથવા તો માતાની જગ્યાએ આપણું પરિવારનું કોઈ પણ સભ્ય હોય, પિતા અથવા તો દાદી અથવા તો કોઈ પણ પરિવારનું સભ્ય પણ કાંગારૂ મધર કેર પદ્ધતિ છે એ યુઝ કરી શકે છે. પણ આપણે એવી વાત કરીએ કે માતા જો પરિવારના કોઈ સભ્ય કરતાં માતા હોય ને તો વધુ સારી બાબત છે, કારણ કે માતા અને બાળક વચ્ચેનો કોન્ટેક્ટ છે ને ખૂબ મહત્વનો છે, કારણ કે માતા દ્વારા જ સ્તનપાન કરાવવાનું છે. તો બાળકને માતાનો કોન્ટેક્ટ ખૂબ જરૂરી છે. ઇમોશનલ કોન્ટેક્ટ છે, શારીરિક કોન્ટેક્ટ છે, સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ છે. પણ હા, પ્રશ્નોમાં પૂછાય કે કોણ કરાવી શકે, તો એમાં ઓનલી માતા આવશે નહીં. માતા, પિતા, દાદા, દાદી, પરિવારનો કોઈ પણ સભ્ય છે આ પદ્ધતિ યુઝ કરી શકે છે. ઓકે, વ્યાખ્યા બરાબર ક્લિયર છે. હવે જોઈએ કે આની શરૂઆત ક્યારે થઈ હતી. તો કે આ પદ્ધતિ સૌ પ્રથમવાર 1978માં, ક્યારે? 1978માં કોલંબિયાના બોગોટા શહેરમાં. કોલંબિયા દેશ છે એનું બોગોટા શહેર છે, એમાં ડોક્ટર એડગર રે સાનાબ્રિયા. ડોક્ટરનું નામ શું છે? તો કે ડોક્ટર અહીંયા રહ્યું એડગર રે સાનાબ્રિયા દ્વારા કરવામાં આવી હતી. કાંગારૂ મધર કેર પદ્ધતિની શરૂઆત ડોક્ટર એડગર રે સાનાબ્રિયા, યાદ રાખજો, નામ ભૂલાય નહીં ડોક્ટરનું. ક્યારે? તો કે 1978માં. ડોક્ટર કોણ? તો કે એડગર રે સાનાબ્રિયા. ક્યાં? તો કે કોલંબિયામાં. અહીંયા જો યાદ રાખો, આ દેશનું નામ શું છે? કોલંબિયા. નાની અટક શું છે? સાનાબ્રિયા. કોલંબિયા, સાનાબ્રિયા. કોલંબિયા, સાનાબ્રિયા. આના ઉપરથી એક તમને બે શબ્દોનો તાલમેલ બેસાડી તમે મગજમાં શકો ને યાદ રાખી શકો. ડોક્ટરનું નામ એડગર રે સાનાબ્રિયા ને કોલંબિયામાં 1978માં આની શરૂઆત થઈ હતી. કેવી રીતના શરૂઆત થઈ? હવે જો એક વસ્તુ સાંભળો, એક વાક્ય યાદ રાખજો હંમેશા. જરૂરિયાત છે ને, જરૂરિયાત એ સંશોધન, કોઈ પણ સંશોધન હોય ને એનો પિતા છે. સંશોધનનો પિતા છે. કોઈ પણ વસ્તુ ક્યારે સંશોધન ક્યારે થાય ખબર છે? જ્યારે કોઈ પણ વસ્તુની જરૂરિયાત ઊભી થાય તો. જરૂરિયાત ઊભી ન થાય ત્યાં સુધી સંશોધન થશે નહીં. એટલે કે જરૂરિયાત છે સંશોધનનો પિતા છે.
તો અહીંયા પણ એમ જ થયું કે કારણ કે ત્યાં હોસ્પિટલમાં છે ઇન્ક્યુબેટરની અછત હતી. આ ડોક્ટર જે હોસ્પિટલમાં હતો કોલંબિયામાં, ત્યાં ઇન્ક્યુબેટરની શું હતી? અછત હતી. ઇન્ક્યુબેટર એટલે કે બાળકને જે કાચની પેટીમાં રાખવામાં આવે જ્યારે બાળક અસ્વસ્થ જન્મે અથવા તો લો બર્થ વેઇટ વાળું જન્મે ત્યારે એને જે કાચની પેટી જે ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવે એની હોસ્પિટલમાં અછત હતી. તો જે વસ્તુની જરૂરિયાત હતી એ નહોતી. ત્યારે જ આ પદ્ધતિની શોધ થઈ. કોના દ્વારા? તો કે ડોક્ટર એડગર રે સાનાબ્રિયા દ્વારા. બરાબર છે, શરૂઆત ખબર પડી ગઈ, વ્યાખ્યા ખબર પડી ગઈ. હવે છે KMC ના મુખ્ય 3 સ્તંભો. KMC ના છે 3 પોઈન્ટ અહીં મુખ્ય તમને યાદ રાખવાના છે. એમાં સૌથી પહેલા જોઈએ કે KMC માં શું જરૂરી છે, શું હોવું જ જોઈએ. તો એ છે ત્વચાથી ત્વચાનો સંપર્ક, એટલે કે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ. બાળક અને માતા, અહીંયા માતાની જગ્યાએ કોઈ પણ હોઈ શકે છે, પિતા હોઈ શકે છે અથવા તો પરિવારનું કોઈ પણ સભ્ય હોઈ શકે છે, પણ પદ્ધતિનું નામ જ છે કાંગારૂ મધર કેર, એટલે કે મોટા પાયે આમાં માતા જ ભાગ ભજવે છે. એટલા માટે આપણે અહીંયા થિયરીમાં માતા શબ્દ વાપરેલો છે. તો શું કીધું છે કે બાળક અને માતાની વચ્ચે કપડું ન હોવું જોઈએ, એટલે કે બાળક અને માતાનો જ્યાં સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ થાય છે ત્યાં વચ્ચે કોઈ કપડું આડું હોવું ન જોઈએ. ટૂંકમાં એમ કહેવા માંગે છે કે આ માતા છે, આ બાળક છે. જ્યારે KMC છે કાંગારૂ મધર કેર પદ્ધતિ આપવામાં આવે ત્યારે બાળકને વધીને તમે ડાયપર પહેરાવો, માથામાં ટોપી, હાથમાં મોજા, પગમાં મોજા, એટલી વસ્તુ પહેરાવી શકો, પણ એ સિવાય એના શરીરના બીજા અંગો છે એ કપડા વિનાના હોવા જોઈએ. અને માતાનું શરીર પણ છે, આ 2 સ્તન છે માતાના, એની વચ્ચેની જે જગ્યા છે માતાનું જે શરીર છે ત્યાં બાળકનો કોન્ટેક્ટ સ્કિન ટુ સ્કિન હોવો જોઈએ, એવું આ મુદ્દામાં કહેવા માંગે છે. જેથી શું થાય છે તો કે ગરમી જળવાય છે, બાળકને શું મળે? હૂંફ મળે છે અને ચેપનું જોખમ છે એ ઘટે છે. ગરમી જળવાય છે અને ચેપનું જોખમ રહેતું નથી. ત્વચાથી ત્વચાનો સંપર્ક રાખવો જરૂરી છે. પણ આમાં એક વાત ખાસ યાદ રાખજો કે જ્યારે છે માતા કે પછી કોઈ પણ પિતા સભ્ય, કોઈ પરિવારનું કોઈ પણ સભ્ય હોય જેના દ્વારા પણ KMC આપવામાં આવે, એને પોતાની સ્કિનની અંદર કોઈ સ્કિન ડિઝીઝ, દાદર છે, દાદ છે, ખરજવું છે, આવા કોઈ ચેપી રોગ સ્કિનમાં ન હોવા જોઈએ. આવા કોઈ ચેપી રોગ છે સ્કિનમાં હોવા જોઈએ નહીં, જેથી બાળકને પણ ચેપનું છે જોખમ રહે નહીં. બરાબર છે. હવે આવે બીજો મુદ્દો છે, બીજું પાસું છે, બીજો સ્તંભ જે છે સંપૂર્ણ સ્તનપાન, એક્ઝિક્યુટિવ બ્રેસ્ટ ફીડિંગ. આપણે આગળ જોઈ ગયા એક્ઝિક્યુટિવ બ્રેસ્ટ ફીડિંગમાં એક્ઝિક્યુટિવ નહીં, બોલવામાં ભૂલ છે, એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ આપણે જોઈ ગયા હતા આગળ, જેમાં શું હતું કે બાળકના જન્મ પછી 6 મહિના સુધી અને ઓનલી એન્ડ ઓનલી માતાનું દૂધ જ પાવાનું છે. બાળકના જન્મ પછી 6 મહિના સુધી, કેટલા? 6 મહિના સુધી એને ફક્ત ને ફક્ત માતાનું દૂધ જ, પાણી પણ નહીં. તો એ જ મુદ્દો અહીંયા એને કીધો છે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગમાં કે KMC દરમિયાન બાળક માતાની છાતી પાસે હોવાથી તે સરળતાથી વારંવાર ધાવણ લઈ શકે છે. એટલે કે માતા અને બાળકનો જે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ છે એમાં સ્તનની નજીક બાળક રહેશે, એટલે બાળક આસાનીથી સ્તનપાન કરી શકશે. જેથી શું થશે, શું ફાયદા થશે તો કે બાળકનું પોષણ છે એમાં સુધારો આવશે, કારણ કે એ વ્યવસ્થિત સ્તનપાન કરી શકશે. અને બાળક અને માતાનો જે ઇમોશનલ કોન્ટેક્ટ છે એ મજબૂત બને છે. બરાબર છે. આ બીજું પાસું હતું એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગનું, એ થઈ ગયું. હવે ત્રીજા પાસામાં એવું કીધેલું છે કે વહેલી રજા અને નિયમિત ચેકઅપ. હવે એમાં એમ કીધું છે કે હોસ્પિટલ એમાંથી વહેલી રજા આપી શકાય છે. ડિલિવરી બાદ બાળક અને માતાને વહેલી રજા આપી શકાય છે, પણ ઘરે KMC ચાલુ રાખવું ફરજિયાત
છે. હવે આ વહેલી રજા આપવાનો ફાયદો શું છે? જો બહુ બાળકને તકલીફ હોય તો એને રજા નથી આપવાની, પણ જો નોર્મલ તકલીફ હોય તો એને વહેલી રજા આપી શકો અને ઘરે તમે KMC આપી શકો. જેથી શું થાય તો કે એક તો માતા પિતાને છે હોસ્પિટલનો વધારાનો ખર્ચ છે એ ઘટે છે, અને બીજું કે વધુ સારું સ્વાસ્થ્ય આપે છે. એવું કેમ કીધું કે વધુ સારું સ્વાસ્થ્ય? તો કે હોસ્પિટલમાં છે ઘણા પ્રકારના દર્દીઓ હોય છે, દવાઓ હોય છે, ત્યાં બાળકને ચેપ લાગવાનો જોખમ હોસ્પિટલમાં વધારે હોય છે. પણ ઘરે છે એક સારું સુઘડ વાતાવરણ જો એને મળી રહે તો પછી એનું પોષણ છે સુધરે છે, એનું સ્વાસ્થ્ય છે બગડતું નથી. એટલા માટે કીધું છે કે વધુ સારું સ્વાસ્થ્ય એના ઘરે આપી શકાય છે હોસ્પિટલ કરતાં વધુ. પણ ક્યારે? કે જ્યારે એને વધુ તકલીફ હોય નહીં ત્યારે. આટલું બધાને સમજાઈ ગયું? હવે આપણે આગળ વધીએ. હવે છે KMC કોને અપાય છે અને કોણ આપી શકે છે? બે વસ્તુ છે. KMC કાંગારૂ મધર કેર પદ્ધતિ છે કોને આપી શકાય છે અને કોના દ્વારા અપાય છે એની વાત છે. તો પેલા તો કોને આપવામાં આવે છે? કેવા બાળકોને? બાળકને આપવામાં આવે છે તો ખબર જ છે, પણ કેવા બાળકને આપવામાં આવે છે એની વાત આપણે અહીંયા કરવાની છે. તો આમાં કીધું છે કે જે LBW હતું, જે આપણે લો બર્થ વેઇટ, એની ડેફિનેશનમાં જે બાળક આવતા હોય એની ડેફિનેશન શું હતી? તો કે જે 2.5 કિલોગ્રામથી ઓછા બાળકો હોય, જન્મ સમયે જે બાળકનું વજન છે 2.5 કિલોગ્રામથી ઓછું હોય એવા બાળકોને LBW એટલે કે લો બર્થ વેઇટ વાળા બાળકો કહેતા હતા આપણે. તો જે બાળક 2.5 કિલોગ્રામથી ઓછું વજન ધરાવતું હોય એને શેની જરૂર પડે છે? કાંગારૂ મધર કેરની જરૂર પડે છે. અથવા તો જે પ્રીટર્મ બાળકો છે, હવે પ્રીટર્મ બાળકો કોને કહેતા હતા? તો કે જે 37 અઠવાડિયા પહેલા જ જેણે જન્મ લઈ લીધો છે, જે ઉતાવળા મહેમાન હતા ઈ 37 અઠવાડિયા પહેલા જ જેનો જન્મ થઈ ગયો છે એને કહેવાય પ્રીટર્મ બાળક. આ તો વાત થઈ ગઈ કે કોને આપવામાં આવે છે. બે પ્રકાર છે, એક તો LBW વાળા અને એક પ્રીટર્મ વાળા. બરાબર છે? આ બેની ડેફિનેશન તમને એક્ઝામ સમયે યાદ રહેવી જોઈએ, તો જ ખબર પડશે કે કોને આપવાનું છે. વજન અને આ અઠવાડિયા યાદ રહેવા જોઈએ. ઓકે. પછી છે કોણ આપી શકે છે? તો જેમ આપણે આગળ વાત કરીએ એવું નથી કે ઓનલી એન્ડ ઓનલી માતા જ આપી શકે, પિતા પણ આપી શકે, દાદા દાદી કોઈ પણ એને આપી શકે છે. જો મોટા ભાગે માતા, મેં તમને કીધું હતું ને, માતા આપે તો વધુ સારી બાબત છે, પણ પરંતુ પિતા, દાદી કે પરિવારની કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ, અહીંયા જો શબ્દ ખાસ યાદ રાખજો, કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ કીધું છે, એટલે કે ચેપ ધરાવતી વ્યક્તિઓ, બીમારીઓ વાળી વ્યક્તિઓ, જેને શ્વસનના રોગ હોય, શ્વાસોશ્વાસના રોગ હોય, કોઈ ચામડીનો રોગ હોય, એવી કોઈ ગંભીર બીમારી જેને ન હોય એવા વ્યક્તિ જ આ પદ્ધતિ બાળકને આપી શકે છે. ઓકે. અહીંયા લખ્યું જ છે, જો વ્યક્તિને ચામડીનો ચેપ કે કોઈ ગંભીર બીમારી હોવી જોઈએ નહીં. એટલું યાદ રહી ગયું કોને આપવામાં આવે છે ને કોના દ્વારા આપી શકાય છે. હવે છે KMC આપવાની સાચી રીત, એટલે કે KMC આપવાની સાચી પદ્ધતિ. KMC આપવાની સાચી પદ્ધતિ છે એટલે કે પોઝિશનલ, એટલે કે એની પોઝિશન કેવી હોવી જોઈએ? તો પેલું છે બાળકના કપડાં. બાળકના કપડાં કેવા હોવા જોઈએ? તો કે બાળકને માત્ર માથા પર ટોપી, પગમાં મોજા અને ડાયપર, જેને આપણે લંગોટ પણ કહીએ છીએ, ડાયપર પહેરાવેલું હોવું જોઈએ. બાકીનું શરીર એનું શું હોવું જોઈએ? ખુલ્લું હોવું જોઈએ. બાળકના કપડામાં 3 વસ્તુ ઇન્ક્લુડ હોય તો હાલશે: પગના મોજા, ટોપી અને ડાયપર. બાકીના શરીરના અંગો છે, અને બહુ એવું લાગે તો બાળકના હાથના મોજા, બાકી એ સિવાયના બધા શરીરના અંગો છે ખુલ્લા હોવા જોઈએ. પછી બાળકનું માથું છે કેવું હોવું જોઈએ? તો કે બાળકનું માથું એક બાજુ વળેલું હોવું જોઈએ, જેથી એની શ્વાસ નળી છે ખુલ્લી રહે અને શ્વાસ લેવામાં એને તકલીફ પડે નહીં. એટલે કે એક બાજુ ખુલ્લું એટલે કે માતાના શરીરની એક બાજુ, કોઈ પણ એક બાજુ છે એનું વળેલું હોવું જોઈએ માથું. એટલે માતાના શરીર દ્વારા છે બાળકનું મોઢું ઢકાઈ ન જાય, એનું નાક ઢકાઈ ન જાય, શ્વાસ લઈ શકે એટલા માટે. પછી બાળકની પોઝિશન કેવી હોવી જોઈએ?
તો કે બાળકની પોઝિશન છે ડેટકા જેવી હોવી જોઈએ. બાળકની પોઝિશન કેવી હોવી જોઈએ? ડેટકા જેવી. એટલે કે બાળકને માતાની બંને જે છાતી છે એની વચ્ચે ઊભું રાખવાનું છે. માતાના બે સ્તન છે એની વચ્ચે જે જગ્યા છે, જે શરીરનો ભાગ છે, ત્યાં બાળકને ઊભું ડેટકાની પોઝિશનમાં રાખવાનું છે. એટલે કે ઊંધું, એટલે કે શરીરને અડે એવી રીતના સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટમાં. બાળકના હાથ અને પગ છે વળેલા હોવા જોઈએ. કેની જેમ? તો કે ડેટકાની જેમ. આને કહેવાય ડેટકા જેવી પોઝિશન. ઓકે, હવે છે સમયગાળો. કેટલા સમય માટે કેએમસી આપવામાં આવે છે? કેટલા સમય માટે કેએમસી આપવામાં આવે છે? તો કે કેએમસી ઓછામાં ઓછું 1 થી 2 કલાક માટે આપવું જ જોઈએ. ઓછામાં ઓછું 1 થી 2 કલાક માટે કેએમસી આપવું જ જોઈએ. પછી છે વારંવાર કાઢવા મૂકવાથી બાળક થાકી જાય છે અને તાપમાન જળવાતું નથી. એટલે કે 1 થી 2 કલાક માટે તમારે એને આપવું જ જોઈએ. હવે તમે 5 મિનિટ આપો, બાળકને પાછું મૂકી દો. 10-15 મિનિટ આપો, પાછું બાળકને સાઈડમાં મૂકી દો. અડધી કલાક આપો, પાછું સાઈડમાં મૂકી દો. તો એનાથી શું થશે? બાળકે થાકી જશે, પ્લસ એને બરોબર જે હૂંફ મળવી જોઈએ એ હૂંફ મળતી નથી. એટલા માટે છે એનો સમયગાળો ખૂબ મહત્વનો છે કે 1 થી 2 કલાક સુધી તો એને મિનિમમ એને આપવું જ જોઈએ. મિનિમમ 1 કલાક છે એટલું તો એને આપવું જ જોઈએ. શું? તો કે કાંગારૂ મધર કેર પદ્ધતિ. પછી છે બાળક જ્યાં સુધી 2.5 કિલોગ્રામનું ન થાય ત્યાં સુધી આ ચાલુ રાખવાનું છે. ત્યાં સુધી ચાલુ રાખવાનું જ્યાં સુધી આ LBWની કેટેગરીમાંથી જ્યાં બહાર ન નીકળી જાય ત્યાં સુધી એને ચાલુ રાખવાની છે આ પદ્ધતિ. ઓકે, પછી છે કેએમસીના અદ્ભુત ફાયદાઓ. એના ફાયદાઓ શું છે? તો એ તો આપણે લગભગ વાત કરી જ લીધી. પહેલું છે જેની હાઇપોથર્મિયા, જે આપણે કયું ના કહીએ છીએ કે બાળકને હૂંફ મળે, બાળકને ગરમી મળે. એ શું છે? તો કે હાઇપોથર્મિયાથી બાળકને રક્ષણ મળે છે. હાઇપોથર્મિયા એટલે શું? તો કે જ્યારે બાળકનું શરીર છે ઠંડુ પડી જાય છે એ સ્થિતિને કહેવાય હાઇપોથર્મિયા. અને આ કેએમસીની મદદથી છે આ હાઇપોથર્મિયાની સ્થિતિ છે એ અટકે છે. અને માતાના શરીરની ગરમી છે એ કોના જેવું કામ કરે છે? ઇન્ક્યુબેટર જેવું. અને ક્યારેક ક્યારેક તો ઇન્ક્યુબેટર કરતાં પણ વધારે સારી રીતે કામ કરે છે. એટલે બાળકમાં હાઇપોથર્મિયાની સ્થિતિ છે એ થતી અટકે છે. પછી છે વજનમાં ઝડપી વધારો. એટલે કે બાળકની ઉર્જા શરીરને ગરમ રાખવામાં નથી વપરાતી. જો બાળક છે એને બહારથી માતામાંથી કેએમસી દ્વારા છે બાળકને ગરમી મળે છે. એટલે કે બાળકના પોતાના શરીરને જે અંદરથી શરીરને ગરમ કરવા માટે વધારાની ઉર્જા વાપરવાની નથી. તો જે ખોરાક લેશે બાળક, ખોરાક મીન્સ કે એનો ખોરાક શું છે? કોલોસ્ટ્રોમ અને જે માતાનું દૂધ છે સ્તનપાન દરમિયાન તો એમાંથી જે એને એનર્જી મળે છે દૂધમાંથી, એ એને બીજે ક્યાંય વાપરવાની થશે નહીં. શરીરને ગરમ કરવા માટે વાપરવાની થશે નહીં. તેથી શું થશે? એ ઉર્જા બધી એનું શરીર ક્યાં વાપરશે? તો કે પોતાના બોડીનો વજન વધારવા માટે, પોતાના બોડીને પોષણ આપવા માટે ને સ્ટ્રોંગ કરવા માટે. એટલે કીધું છે કે વજનમાં ઝડપી વધારો થશે, કારણ કે માતા દ્વારા બાળકને હૂંફ મળી જાય છે. અહીંયા લખ્યું છે કે બાળકની ઉર્જા છે શરીરને ગરમ રાખવામાં નથી વપરાતી. તેથી વજનમાં શું થાય છે? વધારો થાય છે. કેટલો? તો કે 15 થી 20 ગ્રામ જેટલો વધારો થાય છે. પછી છે માનસિક જોડાણ, જેની પણ આપણે આગળ વાત કરી લીધી કે માતા અને બાળક વચ્ચેનો પ્રેમ છે, લગાવ છે, એમાં વધારો થાય છે. કારણ કે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ થવાનો છે. અને ઇન્ફેક્શનનો ઘટાડો થાય છે. ઇન્ફેક્શનનો ઘટાડો કઈ રીતે કીધો? જેમ આપણે વાત કરીએ કે હોસ્પિટલના વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાથી બાળકને બચાવ મળે છે. હોસ્પિટલમાં અનેક પ્રકારના દર્દીઓ હોય છે, અનેક પ્રકારના રોગો હોય છે, અનેક પ્રકારના બેક્ટેરિયમ હોય છે. તો ત્યાંના બેક્ટેરિયાથી હોસ્પિટલના વાતાવરણથી બાળકને રક્ષણ મળે છે. અને માતાની ત્વચા પરના સારા બેક્ટેરિયા છે બાળકમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી. બરાબર છે? એટલું બધાને ક્લિયર છે? તો આપણે આગળ વધીએ.
હવે છે KMC ને લગતી અમુક કરંટની અપડેટ્સ છે એ જોઈ લઈએ, એટલે આપણું KMC કાંગારૂ મધર કેર પદ્ધતિ અહીંયા પૂર્ણ થશે. પેલા છે ઇમિડિયેટ KMC, એટલે કે તાત્કાલિક KMC, એટલે કે WHO છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, એણે કંઈક નવી એક ડેફિનેશન આપી છે, એક ગાઈડલાઈન આપી છે, એક સૂચના આપેલી છે. પહેલાં શું થતું કે બાળક સ્ટેબલ થાય ને એ પછી એને KMC, બાળકનો જન્મ થયો એને સ્ટેબલ થવાની એની રાહ જોવામાં આવે છે અને પછી એને KMC કાંગારૂ મધર કેર પદ્ધતિ આપવામાં આવે છે. પણ હવે WHOની નવી ગાઈડલાઈન મુજબ એણે કહી દીધું છે બધી જગ્યાએ, બધી હોસ્પિટલમાં, કે પ્રીટર્મ કે LBW બાળકનો જન્મ થાય કે તરત જ, એટલે કે ઇમિડિયેટ, તેને સ્થિર થવાની રાહ જોયા વિના KMC આપવાનું શરૂ કરી દેવાનું છે. બાળકની સ્થિર થવાની, એટલે કે બાળકનું સ્ટેબલ થવાની રાહ જોવાની નથી, એને તરત જ KMC આપી દેવાનું છે. ઇમિડિયેટ, એટલે એને કહેવાય છે ઇમિડિયેટ KMC, વુની નવી ગાઈડલાઈન મુજબ છે. ઓકે, આનાથી શું થાય છે તો કે બાળ મરણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. કારણ કે જો ઓલા સ્ટેબલ થવાની રાહ જોવા બેસી જાય તો એમાં તો અમુક બાળકો ત્યાં જ ઓફ થઈ જાય છે અથવા તો એનું મૃત્યુ થઈ જાય છે. તો એટલા માટે પ્રીટર્મ કે LBW, લો બર્થ વેટ વાળા જે બાળકો છે એનો જન્મ થતાં જ ઇમિડિયેટ એને છે કાંગારૂ મધર કેર પદ્ધતિ આખી છે આપી દેવાની છે, સતત આપતી રહેવાની છે. આવોની નવી ગાઈડલાઈન મુજબ છે. પછી એક છે પરીક્ષામાં પૂછાઈ શકે એવી 3 વસ્તુ અહીંયા આપી છે. એક તો છે તાપમાનનું નિયંત્રણ, ડિસ્ચાર્જ છે એ હોસ્પિટલમાંથી ક્યારે મળે એ, અને પછી પિતાનો ફાળો છે. લાઈન બાય લાઈન આપણે સમજીએ. પેલું છે તાપમાનનું નિયંત્રણ, કે KMC દ્વારા બાળકનું તાપમાન જળવાઈ રહે છે, જેને તબીબી ભાષામાં શું કહેવાય છે તો કે થર્મોરેગ્યુલેશન. થર્મોરેગ્યુલેશનની જો MCQમાં તમને પૂછી લે કે થર્મોરેગ્યુલેશન એટલે શું, અથવા તો શેના દ્વારા જોડાયેલું છે, તો કે KMC થી જોડાયેલું છે, અને શું છે તો કે KMC પદ્ધતિમાં જે બાળકનું તાપમાન છે જળવાઈ રહે છે, બાળકને જે હૂંફ મળે છે એને કહેવાય છે થર્મોરેગ્યુલેશન. થર્મો એટલે કે તાપમાન, ને એનું રેગ્યુલેશન થાય છે કોના દ્વારા તો કે KMC દ્વારા. આ એક નવી વ્યાખ્યા અહીંયા છે, ખાસ તમારી નોટ્સમાં યાદ રાખજો. અને એમ કીધું છે કે તે બાળકને સાયલન્ટ કિલર, એટલે કે હાઇપોથર્મિયાથી બચાવે છે. થર્મોરેગ્યુલેશન છે એ બાળકને હાઇપોથર્મિયાથી બચાવે છે, અને હાઇપોથર્મિયાને અહીંયા શું કીધું છે, સાયલેન્ટ કિલર. એટલે ઘણીવાર તમને ખબર ન પડે, બાળકનું શરીર ધીમે ધીમે ઠંડુ પડતું જાય છે, તમને બધું નોર્મલ લાગતું હોય, પણ ક્યારે બાળકનું મૃત્યુ થઈ જાય જોતામાં એની ખબર પડે નહીં. એટલા માટે હાઇપોથર્મિયાને સાયલન્ટ કિલર કીધું છે. ઓકે, તાપમાન નિયંત્રણની વાત આપણે જોઈ લીધી. હવે છે ડિસ્ચાર્જ ક્યારે, તો જ્યારે બાળકનું વજન સતત વધવા લાગે. છે, KMC આપતા બાળકનું વજન સતત વધવા લાગે અને તાપમાન છે કુદરતી રીતે જળવાઈ જાય અને માતા આત્મવિશ્વાસથી ઘરે KMC આપી શકે એટલી સક્ષમ હોય ત્યારે હોસ્પિટલમાંથી રજા આપી શકાય છે. શું કીધું છે, બાળકનું વજન વધવા લાગે, એનું તાપમાન કુદરતી રીતે જળવાતું હોય અને માતા એટલી સક્ષમ હોય, માતામાં એટલો આત્મવિશ્વાસ હોય કે ઘરે KMC આપી શકે છે, તો એને હોસ્પિટલમાંથી ડૉક્ટર દ્વારા ડિસ્ચાર્જ મળી શકે છે. પછી કીધું છે પિતાનો ફાળો. KMCમાં પિતાનો ફાળો હોય ત્યારે એને શું કહેવાય, તો પિતા જ્યારે KMC આપે છે બાળકને ત્યારે તેને ઘણીવાર શું કહેવામાં આવે છે, કાંગારૂ ફાધર કેર. બરાબર જ છે, મધર આપતી હતી તો મધર કેર, હવે પિતા આપે છે તો એને તમે કાંગારૂ મધર કેર કઈ રીતે કહી શકો, તો એને ઘણીવાર કાંગારૂ ફાધર કેર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે માતાને આરામ આપવામાં મદદ કરે છે. એટલે માતા છે તો 9 મહિનાનું જે આખો સ્ટ્રેસ ને પેઇન ને આખા બોડીને જે સહન કરવું હોય બધું, પાછું ડિલિવરી થઈ હોય એનો સ્ટ્રેસ, એનો પેઇન, તો ત્યારબાદ એ માતાને થોડોક આરામ મળે એટલા માટે ઘણીવાર પિતા KMC આપતા હોય છે.
એટલા માટે એને કાંગારૂ ફાધર કેર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. હવે છે બાળ મૃત્યુ અને એના કારણો અને પ્રકારો. બાળ મૃત્યુના કારણો અને પ્રકારો છે. બાળ મૃત્યુમાં તો પહેલા તો સૌથી બે ફાટા પડે છે. બે વસ્તુ છે. એક તો છે નવજાત શિશુનું બાળ મૃત્યુ ને પછી છે પોસ્ટ નિયોનેટલનું મૃત્યુ. નવજાત શિશુ કોને કહેવાય? તો જન્મથી લઈને 28 દિવસ સુધીનું જે બાળક હતું એને નવજાત શિશુ આપણે કહેતા હતા. પછી છે પોસ્ટ નિયોનેટલ મૃત્યુ, એટલે કે પોસ્ટ એટલે કે પછી, નિયોનેટલ એટલે કે નવજાત શિશુ, એટલે કે નવજાત શિશુ જ્યાં 28 દિવસ સુધી નવજાત શિશુ છે એ પછીનો સમયગાળો. પોસ્ટ એટલે કે પછીનું, એટલે કે 28 દિવસથી 1 વર્ષ સુધીનો જે સમયગાળો છે એ, એટલે કે 28 દિવસ સુધીમાં જે બાળકનું મૃત્યુ થાય એને નવજાત શિશુ મૃત્યુ કહેવાય, અને 28 દિવસથી 1 વર્ષ સુધીની અંદર જેનું મૃત્યુ થાય એને પોસ્ટ નિયોનેટલ મૃત્યુ કહેવાય છે. પણ આ જે નવજાત શિશુ મૃત્યુ છે એ ભારતમાં 70% જોવા મળે છે. ભારતનું 70% બાળ મૃત્યુ છે એ આ જ આવરી લે છે. નવજાત શિશુ મૃત્યુ વાળો જે ભાગ છે એ જ 70% બાળ મૃત્યુ આવરી લે છે. ઓકે છે. હવે બાળ મૃત્યુના મુખ્ય કારણો આપણે જોવાના છે, કોઝિસ જોવાના છે. તો એમાં તો સૌથી મુખ્ય કારણ છે પહેલામાં પહેલું પ્રીટર્મ વાળું. પ્રીટર્મ બાળક આપણે જોયું હતું, પ્રી મેચ્યોરિટી અથવા તો પ્રીટર્મ, બે શબ્દો વપરાય છે, પ્રી મેચ્યોરિટી અથવા તો પ્રીટર્મ. આપણે જોયું હતું કે 37 અઠવાડિયા પહેલા જે બાળક જન્મે, જે મહેમાન બહુ વહેલા આવી જતા હતા, જેને બહુ ઉતાવળ હતી, એને શું કહેવાય? પ્રીટર્મ બાળક. હવે એવા મહેમાન છે એનું વજન ઓછું હશે અને બધી રીતના એનામાં પોષણ પણ ઓછું હશે, તો એમાં બાળ મૃત્યુના ચાન્સીસ શું હોય છે? વધારે હોય છે, કારણ કે એના ફેફસા અને અન્ય અંગો શું હોય છે? નબળા હોય છે. પછી છે ઓછું વજન. તો જે બાળક છે LBW ની અંડરમાં આવે છે, કે જેનું વજન 2.5 કિલોથી ઓછું છે, એમાં પણ બાળ મૃત્યુના કારણો તો વધારે હશે જ, ઓબ્વિયસલી વાત છે. પછી છે બર્થ એસ્ફિક્સિયા. બર્થ એસ્ફિક્સિયા, મેં એસ્ફિક્સિયા તમને સમજાવેલું હતું કે જ્યારે હૃદય છે બરાબર પમ્પિંગ ન કરતું હોય ને શરીરના વિવિધ ભાગો સુધી છે બ્લડ ન પહોંચી શકતું હોય, ઓક્સિજન યુક્ત જે લોહી છે એ ન પહોંચી શકતું હોય, ત્યારે જે સ્થિતિ ઉત્પન્ન થાય એને કહેવાય એસ્ફિક્સિયા. હવે બર્થ એસ્ફિક્સિયા એટલે જન્મ સમયે જે એસ્ફિક્સિયા થાય એ. એટલે શું? તો કે જન્મ સમયે બાળક તરત જ રડતું નથી. ત્યારે શું થાય? તો કે મગજને ઓક્સિજન મળતો નથી. એટલે જ મેં તમને કીધું હતું કે બાળકને આમ થપથપાવીને રડાવવામાં આવે છે, જેથી શું થાય? તો કે એના ફેફસા ખુલે છે અને એનું જે ઓક્સિજન છે, ઓક્સિજનનું પમ્પિંગ છે હૃદયમાં, એ થાય છે, બ્લડનું પમ્પિંગ થાય છે અને બ્લડ દ્વારા ઓક્સિજન છે ક્યાં સુધી? મગજ સુધી પહોંચે છે. અને જ્યારે મગજ સુધી લોહી પહોંચશે પછી જ બાળક રડવાનું ચાલુ કરશે. તો જે બાળકમાં બર્થ એસ્ફિક્સિયા હોય એનો પણ મરણના ચાન્સીસ છે, મૃત્યુના ચાન્સીસ છે વધુ છે. પછી છે નિયોનેટલ સેપ્સિસ. નિયોનેટલ સેપ્સિસ કોને કહેવાય? સેપ્સિસ એટલે આપણે શું કીધું હતું? ચેપ. સેપ્સિસ એટલે શું કીધું હતું? ચેપ. નાળ વાટે કે અન્ય રીતે લોહીમાં ફેલાતો કોઈ ગંભીર ચેપ હોય બાળકની અંદર તો પણ મૃત્યુના કારણો હોઈ શકે છે, મૃત્યુ થઈ શકે છે. નાળ દ્વારા એટલે કે બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે એની નાભી દ્વારા જે નાળ, જે ગર્ભનાળ જોડાયેલી હતી ત્યાંથી કટ મૂકેલો હોય છે, તો ત્યાં છે હજી રૂજ તરત આવતી નથી, ને જે જગ્યાએ રૂજ આવેલી ન હોય ત્યાંથી ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ શું હોય છે? વધારે હોય છે. એટલા માટે નિયોનેટલ સેપ્સિસ છે, નવજાત શિશુમાં જે ચેપ લાગવાના ચાન્સીસ વધારે છે. નવા જ્યારે ચેપ લાગી જાય અથવા તો લોહીમાં કોઈ ગંભીર ચેપ થઈ જાય ત્યારે એના મૃત્યુ છે એ બહુ નજીક હોય છે અને મૃત્યુ બહુ શું કહેવાય, આપણે મૃત્યુના દર વધારે હોય છે એવા બાળકોમાં. પછી છે ન્યુમોનિયા અને ઝાડા. તો ન્યુમોનિયા એટલે કે ફેફસામાં છે શ્વાસોશ્વાસની તકલીફ હોય એવા બાળકો. 1 મહિનાથી 1 વર્ષના બાળકોમાં મહત્તમ આ ન્યુમોનિયા અને ઝાડાની બીમારી. ઝાડા તો નાના બાળકોમાં પણ જોવા મળે, પણ ન્યુમોનિયા અને ઝાડા છે સાથે વધારે 1 મહિનાથી 1 વર્ષના બાળકોમાં જોવા મળે છે.
જેમાં ન્યુમોનિયા શું છે તો કે શ્વાસોશ્વાસની બીમારી છે, ને ઝાડા તો તમને બધાને ખબર જ હશે, એ મૃત્યુનું સૌથી મોટું કારણ છે. પછી છે હાઇપોથર્મિયા, બાળકનું શરીર ઠંડુ પડી જવું, તાપમાન નીચું પડી જવું, એને કહેવાય હાઇપોથર્મિયા. શરીરનું તાપમાન છે 36.5 અંશ સેલ્સિયસથી પણ ઘટી જાય છે, એટલે કે સાયલેન્ટ કિલર. આપણે પાછળ વાત કરી એમ સાયલન્ટ ક્લિયર છે. આપણને ખબર નથી પડતી કે ધીમે 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 ક્યારે તાપમાન ઘટી જાય અને મૃત્યુને નજીક લાવે છે. તો આ હતું બાળ મૃત્યુના મુખ્ય કારણો. એમાં હવે આપણે આગળ એક ફોર્મ્યુલા જોવાનો છે. ફોર્મ્યુલા છે BTI WAL. BTI WAL આ ત્રણેય, આ 5 શબ્દો છે, સોરી 6 શબ્દો છે. BTI WAL એ શબ્દોના નામ પરથી જ છે, કારણો આપેલા છે. એમાં પેલું બી ઉપરથી કારણ છે બર્થ એસ્ફિક્સિયા, જે આપણે પાછળ જોઈ લીધું. જન્મ સમયે જો ગૂંગળામણ હોય છે ને પમ્પિંગ થતું નથી હૃદય, ને ઓક્સિજન છે લોહી દ્વારા મગજ સુધી પહોંચતો નથી ને બાળક રડતું નથી, એને કહેવાય બર્થ એસ્ફિક્સિયા. આ બધા શું છે? બાળ મૃત્યુના કારણો છે. પછી ટી ઉપરથી છે ટેમ્પરેચર. ટેમ્પરેચર એટલે કે હાઇપોથર્મિયા, જે પણ આપણે જોઈ ગયા કે શરીર શું થાય છે? ઠંડુ પડે છે. આઈ ઉપરથી છે ઇન્ફેક્શન એટલે કે સેપ્સિસ, ન્યુમોનિયા અથવા તો નાળનો ચેપ, એને કહેવાય સેપ્સિસ. પછી છે ડબલ્યુ એટલે કે વેટ, એટલે કે બાળકનું વજન જ્યારે ઓછું હોય ત્યારે LBWની કેટેગરીમાં જે બાળક આવતું હોય લો બર્થ વેઇટમાં, એનું મૃત્યુ પણ શું હોય છે? ચાન્સીસ વધુ હોય છે. પછી છે એનોમાલીસ. એનોમાલીસ એટલે કે શું થાય છે તો કે બાળકમાં જન્મ સમયે જન્મતાથી જ કંઈક ખોડ કાપણ આવે છે એના શરીરમાં, કાંઈક એવી નોર્મલ જે બાળક હોય એના કરતાં બાળક થોડુંક અલગ જન્મે છે, અથવા તો કંઈક ખોડકા પણ હોય છે, અથવા તો જેની ઇમ્યુનિટી ખૂબ ઓછી હોય છે, એવા બાળકનું પણ છે મૃત્યુનો દર વધારે હોય છે, ભય વધારે હોય છે. પછી છેલ્લો છે એલ ઉપરથી છે લેક્ટેશન. ઘણીવાર બાળકો છે સરખી રીતના સ્તનપાન કરવાની આદત ન હોય, અથવા તો શીખી ન શકે, અથવા તો કોઈ પણ એવી કારણ હોય કે જેને દ્વારા એને દૂધ છે એના બોડીને સરખું મળતું નથી. સ્તનપાનની ખામીના કારણે દૂધ સરખું મળતું નથી, લેક્ટેશન. એટલા માટે બાળકનું મૃત્યુ છે થઈ શકે છે, ચાન્સીસ રહી શકે છે. તો આ હતું બાળ મૃત્યુ. આઈ હોપ બધાને એટલું સમજાઈ ગયું હશે. હવે બાળ મૃત્યુ અટકાવવાના પગલાં છે. બાળ મૃત્યુ છે પ્રિવશન્સ અને પ્રિકોશન્સ છે, ક્યાં રાખવાના છે બાળ મૃત્યુના દર છે એ અટકાવવા માટે. તો એમાં 3 તબક્કા છે. પેલું છે પ્રસૂતિ પહેલા, જેને આપણે કહેવાય એન્ટીનેટલ કેર. પછી પ્રસૂતિ સમયે એટલે કે ઇન્ટ્રાનેટલ કેર, અને પછી છે જન્મ પછી પોસ્ટનેટલ કેર. આ ત્રણેય શબ્દો યાદ રાખજો. પ્રસૂતિ પહેલાની જે કેર છે એને કહેવાય એન્ટીનેટલ કેર, પ્રસૂતિ સમયે છે એને કહેવાય ઇન્ટ્રાનેટલ કેર, અને જે જન્મ પછીની છે એને કહેવાય પોસ્ટનેટલ કેર. હવે સૌપ્રથમ આપણે વાત કરીએ પ્રસૂતિ પહેલાની એન્ટીનેટલ કેર વિશે. ઓકે, હવે છે અહીંયા લખ્યું છે કે માતાને છે 180 દિવસ, અહીંયા આવશે દિવસ, 180 વાંચીને જ તમને યાદ આવી જવું જોઈએ કે આયર્ન ફોલિક એસિડની ગોળી કેટલા દિવસ સુધી માતાને આપવામાં આવે છે ગર્ભાવસ્થામાં. અહીંયા લખું ગર્ભાવસ્થામાં, તો કે 180 દિવસ સુધી. તો માતાને 180 દિવસ સુધી આયર્ન ફોલિક એસિડની ગોળીઓ જો આપવામાં આવે તો બાળકનું વજન શું, બાળક કેવું જન્મે છે? સારા વજનવાળું જન્મે છે. પછી છે માતાને છે ટીડી એટલે કે ધનુરની છે રસી આપવામાં આવે છે. એના 2 ડોઝ છે આપી દેવામાં આવે છે બાળકને. છે ટીડીની રસી છે, ધનુરની રસી છે, એના 2 ડોઝ આપવામાં આવે છે, જેથી છે બાળકમાં છે આગળ જતા જન્મ સમયે કોઈ ખામી રહે નહીં. પછી માતાનું પોષણ સારું હોવું જોઈએ. માતા છે ગર્ભાવસ્થા દરમિયાન કંઈ પાણીપુરી ને પકોડા ને તેલવાળું તળેલું કંઈ ખરાબ વસ્તુ છે, ખરાબ મીન્સ જંક ફૂડ છે, એ વધારે ન ખાય ને એની જગ્યાએ છે ગ્રીન વેજીસ છે, પ્રોટીનવાળું છે, ફાઈબરવાળું છે જે ખોરાક લે તો બાળક છે સારું પોષણવાળું જન્મે છે. આ હતું એન્ટીનેટલ
કેર. એમાં સૌથી પહેલાં શું કીધું કે આયર્ન ફોલિક એસિડની ગોળી, જેથી બાળકનું વજન સારું આવે ને એમાં લોહી છે સરખી રીતના બને, એનિમિયાના ચાન્સીસ ન રહે. પછી ટીડીની રસી છે, ટીડીની એટલે કે ધનુરની રસી છે, અથવા ટીડી છે ધનુર માટે પણ વપરાય છે, અને ડિપ્થેરિયા છે એના માટે પણ વપરાય છે. બરાબર છે. પછી છે પ્રસૂતિ સમયે ઇન્ટ્રાનેટલ કેર. પ્રસૂતિ સમયે એટલે કે ઇન્ટ્રાનેટલ કેર. એમાં છે પહેલાં તો સંસ્થાકીય પ્રસૂતિ એટલે કે હોસ્પિટલની અંદર જે થાય એ, તો કે ઘરે પ્રસૂતિ ટાળી અને હોસ્પિટલમાં જ ડિલિવરી કરાવવી જોઈએ. જે ડિલિવરી છે એ ઘરે કરવી જોઈએ નહીં. હોસ્પિટલમાં બધા સરખા સાધનો હોય, મશીનો હોય, ડૉક્ટરો હોય અનુભવી, એની હાજરીમાં જ જો ડિલિવરી થાય તો એ બેસ્ટ રહેશે. અને પછી છે નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ, આપણે જે SSSK જોયું હતું એ, કે જેમાં ખિલખિલાટ છે, ખિલખિલાટ નામનું વાન હતું, જે માતા અને બાળકને છે જન્મ પછી છે ડાયરેક્ટ ઘર સુધી પહોંચાડવામાં મદદ કરે છે વિના મૂલ્યે. તો આ બધી વસ્તુ છે અમુક તે પ્રસૂતિ સમયે છે જે હોસ્પિટલ છે એના દ્વારા અમુક કેર અથવા તો કાળજી લેવામાં આવે છે, જેથી બાળ મૃત્યુ છે એ ઘટાડી શકાય છે ડૉક્ટરના ઓબ્ઝર્વેશનમાં જો ડિલિવરી થાય તો. પછી છે પોસ્ટનેટલ કેર એટલે કે જન્મ પછીની કેર. એમાં સૌથી પહેલાં આવે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ. એ તો બધે હશે જ કે બાળકને શું છે પ્રથમ 1 કલાકમાં અને 6 મહિના સુધી ફક્ત ને ફક્ત માતાનું દૂધ જ પાવું જોઈએ. એમાં આપણે જોયું હતું કે નોર્મલ ડિલિવરી હોય તો અડધા કલાકની અંદર છે સ્તનપાન કરાવી દેવું જોઈએ. અને આપણે સી સેક્શન હોય, સિઝેરિયન હોય તો 4 કલાકની અંદર સ્તનપાન કરાવી દેવું જોઈએ. અને જન્મ પછી 6 મહિના સુધી ફક્ત ને ફક્ત શું માતાનું દૂધ પાવાનું છે, એટલે ફક્ત ને ફક્ત સ્તનપાન કરાવવાનું છે. ઓકે. પછી છે કે KMCમાં છે 2 કિલોથી ઓછા વજનવાળા બાળકો હોય એના માટે કાંગારૂ મધર કેર પદ્ધતિ ફરજિયાત છે. જે 2 કિલોથી ઓછા વજનવાળા બાળકો હોય એના માટે ફરજિયાત છે, કારણ કે LBWની કેટેગરીમાં આવે છે, લો બર્થ વેઇટમાં. પછી છે રસીકરણ છે, એમાં BCGની વેક્સિન છે. તો કે BCGની વેક્સિન શેના માટે છે, તો કે ટ્યુબરક્યુલોસિસ માટે છે, TB માટે છે. યાદ રાખજો, BCGની વેક્સિન છે TB માટે છે, બેસિલસ બેક્ટેરિયાના અગેન્સ્ટમાં. પછી છે OPV ડોઝ 0. OPV એટલે કે ઓરલ પોલિયો વેક્સિન, જે મોઢા દ્વારા પોલિયોની જે વેક્સિન દેવામાં આવે છે એનો 0 ડોઝ. અને છે હિપેટાઇટિસ બીનો બર્થ ડોઝ છે એ આપવો જોઈએ જન્મ પછી. બાળકને છે આ 3 રસી ફરજિયાત તાત્કાલિક મુકાવવાની છે. એક BCG છે જે TBની છે, પછી OPV 0 છે પોલિયો માટે છે, અને હિપેટાઇટિસ B છે. પછી છે બાળકનું નિયમિત વજન, એટલે કે બાળકનું છે જેમ એના મહિના એની એજ વધતી જાય એમ એના બાળકના વજન ઉપર છે નિયમિત દેખરેખ રાખવાની છે. બરાબર છે. એના વજન વધે છે, ઘટે છે તો શું સાર સંભાળ રહેવાની, એની દવા કરાવવાની છે, અથવા તો એના ખોરાક ઉપર ધ્યાન આપવાનું છે. પછી છે ORS અને ઝીંક, એટલે કે ઝાડાના કેસમાં 14 દિવસ સુધી ઝીંકની ગોળીઓ આપવામાં આવે છે, અથવા તો ORSનું જે પેકેટ છે જે પાણીમાં પલાળીને પાણીમાં મિક્સ કરીને જે બાળકને આપવામાં આવે છે. ORS અને ઝીંક બંને છે જ્યારે બાળકને ઝાડા થાય છે અને 14 દિવસ સુધી છે ત્યારે ઝીંક અથવા તો ORS છે આપવામાં આવે છે. આ હતા બાળ મૃત્યુ અટકાવવાના શું હતા ઉપાયો, પગલાં, આપણે કહીએ પગલાં. ઓકે, એટલું બધાને સમજાઈ ગયું. હવે આપણું બાકી રહ્યું છે અપગર સ્કોર. પણ અપગર સ્કોર છે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ જ લઈએ. ચાલો આ જ લેક્ચરમાં જોઈ લઈએ, બહુ મોટું નથી. અપગર સ્કોર જોઈ લઈએ આપણે. અપગર સ્કોર શું છે, તો કે નવજાત શિશુના સ્વાસ્થ્ય છે એનું મૂલ્યાંકન કરવા માટેનો એક આપણે કહીએ ને એક ચાર્ટ છે, એક આખો ચાર્ટ છે, એને કહેવાય અપગર સ્કોર. બાળકને છે એના જન્મ સમયની સ્થિતિ કેવી છે એના આધાર ઉપર એને માર્ક આપવામાં આવે છે. કેમાં, તો કે અપગર સ્કોરમાં. અપગર સ્કોર એક એવી પદ્ધતિ છે, આપણે વ્યાખ્યા જોઈએ
કે નવજાત શિશુના જન્મ પછી તેની શારીરિક સ્થિતિ અને તેને તાત્કાલિક તબીબી સહાયની જરૂર પડે છે. નવજાત શિશુ છે એને જન્મ પછી એ ખૂબ જ નાજુક છે, એટલે એની શારીરિક સ્થિતિ અને તેની તાત્કાલિક તબીબી છે એની સહાયની જરૂર પડે છે કે નહીં તે જાણવા માટે એક ઝડપી પદ્ધતિ છે. અપગાર સ્કોર શું છે? તો કે એક પદ્ધતિ છે અને ઝડપી પદ્ધતિ છે. આ પદ્ધતિ દ્વારા નક્કી કરી શકાય કે બાળકની અવસ્થા કેવી છે, એનું સ્વાસ્થ્ય કેવું છે, શું એને એક્સ્ટ્રા કેરની જરૂર છે, શું એને અલગથી વધારે દવાની જરૂર છે, શું એ સ્વસ્થ છે, એકદમ હષ્ટપૃષ્ટ કૃષ્ટ છે કે એકદમ નબળું છે. બરાબર છે. અપગર સ્કોર એ નક્કી કરે છે. પછી અપગર સ્કોરના શોધક કોણ છે? તો યાદ રાખજો, ડૉક્ટર વર્જિનિયા અપગર. 1952માં આ પદ્ધતિની શોધ થઈ હતી અને ડૉક્ટર વર્જિનિયા અપગર દ્વારા થઈ હતી. કાંગારૂ મધર કેરની શોધ ક્યારે થઈ હતી? 1958ના, જો હું ખોટી ન હોય તો. કાંગારૂ મધર કેર 1978માં. કાંગારૂ મધર કેર છે 1978માં થઈ હતી. અને આપણો અપગર સ્કોર છે એ છે 1952માં, જેની શું થઈ હતી? શોધ થઈ હતી. આટલું અપગર સ્કોર સમજાઈ ગયું કે શું છે? તો કે એક પદ્ધતિ છે કે બાળક જન્મ પછી જે સ્વસ્થ છે કે નહીં, એના વધારાની કેરની જરૂર પડે છે કે નહીં, તબીબી સારવારની જરૂર છે કે નહીં, એ જાણવા માટેની એક પદ્ધતિ છે. હવે છે ક્યારે માપવામાં આવે છે અપગર સ્કોર? તો સામાન્ય રીતે જન્મ પછી 1 મિનિટમાં અથવા તો 5 મિનિટે માપવામાં આવે છે. સામાન્ય રીતે જન્મ પછી ડાયરેક્ટ 1 મિનિટમાં, પણ લગભગ 1 મિનિટની અંદર આ માપવું થોડુંક કઠિન છે. તો 1 મિનિટે ન માપી શકે તો 5 મિનિટે માપવાનું છે. પણ જો 5 મિનિટે સ્કોર ઓછો હોય, મીન્સ તકલીફ હોય, આપણને જણાય કે સ્કોર ઓછો છે, માર્ક ઓછા આવ્યા છે અથવા તો બાળક નબળું છે, તો પાછું 10 કે 15 મિનિટે પાછું એને તપાસ કરવાની છે. જો બાળક નબળું હોય છે તો 5-5 મિનિટે પાછી એની તપાસ કરતી રહેવાની છે. 5 મિનિટે, 10 મિનિટે, 15 મિનિટે, 20 મિનિટે. ઓકે, બરાબર છે. પછી એમાં 5 વસ્તુ આપી છે. અપગાર નામ ઉપરથી જ આપ્યું છે, APGAR. બરાબર છે, આના ઉપરથી છે. પેલું છે ત્વચાનો રંગ, એટલે કે અપિયરન્સ, ત્વચાનો રંગ. બાળક ગુલાબી છે કે ભૂરું? ભૂરું એટલે કે અહીંયા પર્પલ કલર જેવો કલર હોય છે, એને આપણે ભૂરું કલર, બ્લુ કલર ઉપર જે બાળક હોય છે એને ભૂરું કહી શકીએ છીએ. તો બાળકના ત્વચાનો રંગ જન્મની સાથે કેવો છે? જો એ ગુલાબી છે તો એકદમ સરસ રીતના બાળક જન્મેલું છે, પણ જો એનો ભૂરો છે તો એને સ્કોર છે ઓછો આપવામાં આવે છે, અને માર્ક્સ છે ઓછા આપવામાં આવે છે. પછી બાળકના હૃદયના ધબકારા, એટલે કે P ઉપરથી પલ્સ. અહીંયા A ઉપરથી અપિયરન્સ હતું, P ઉપરથી પલ્સ છે, હાર્ટબીટ છે. બાળકના ધબકારા છે 100 થી વધુ છે કે 100 થી ઓછા? જો ઓછા હોય તો ખતરાની નિશાની છે. બાળકના હૃદયના ધબકારા છે પર મિનિટે 100 થી વધુ જોવા જોઈએ, અને આપણે જોયું તો 120 થી 140ની આસપાસ હોવા જોઈએ બાળકના હૃદયના ધબકારા, અને 100ની ઉપર તો હોવા જ જોઈએ. ત્રીજું છે પ્રતિભાવ, ગ્રીમેન્સ, એટલે કે રિફ્લેક્સ. એનો મોઢાનો હાવભાવ કેવો છે? બાળક રડે છે કે ચહેરો મરોડે છે અથવા તો કાંઈ પણ પ્રતિભાવ જ નથી આપતું, એના ઉપરથી પણ એને માર્ક્સ આપવામાં આવે છે. એમાં બાળક રડતું હોય તો એ એક સારી સાઇન છે, બાળક રડતું નથી તો એ ખૂબ જ ગંભીર સમસ્યા છે. ઓકે. પછી એ ઉપરથી છે એક્ટિવિટી, એટલે કે હલનચલન. બાળક કાંઈ હલનચલન કરી શકે છે કે નહીં, જન્મની સાથે જ હાથ પગ વાળે છે કે નથી વાળતું, કે શિથિલ છે એકદમ આવી રીતના સૂતેલું, આવું હોવું જોઈએ નહીં. બાળક હલનચલન કરતું હોવું જોઈએ. ને છેલ્લું છે રેસ્પિરેશન. આર ઉપરથી છે અપગરનો જે આર છે એના ઉપરથી છે શ્વસનની પ્રક્રિયા, રેસ્પિરેશન. એટલે કે બાળક જોરથી રડે છે કે શ્વાસ ધીમો ધીમો લે છે. જો રડે છે એનો મતલબ શું થાય છે? કે સરખી રીતના શ્વાસ લે જ છે. આપણે જોયું હતું કે શ્વાસ લે છે તો એના મગજ સુધી ઓક્સિજન પહોંચે છે ને એ રડે છે. રડતું નથી ત્યારે તકલીફ છે.
પછી અહીં સ્કોરની સમજ આપેલી છે, પણ એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે એક ચાર્ટમાં જોવાના છે, એટલે એ આપણે આગળ જોઈએ. આ છે અપગર સ્કોરિંગ ટેબલ. અપગર સ્કોરિંગ ટેબલ નવજાત શિશુની સ્થિતિનું છે મૂલ્યાંકન કરવા માટેનું આખું ટેબલ છે. અહીંયા જે લક્ષણો આપેલા છે, પછી અહીંયા માર્ક્સ આપેલા છે. બાળકને 0 પોઈન્ટ આપવો છે, 1 પોઈન્ટ આપવો છે કે 2 પોઈન્ટ આપવા છે. જેટલા બાળકના માર્ક્સ વધારે એટલું છે બાળક વધારે તંદુરસ્ત અને હેલ્ધી, સરસ પોષણવાળું બનશે. અહીંયા જો 5 લક્ષણ છે. અહીંયા કેટલા છે? 1, 2, 3, 4 ને 5. અપગરમાં ટોટલ 5 અક્ષરો છે, તો આપણે એના ઉપરથી 5 લક્ષણો પાછળ ભણી ગયા. 5 લક્ષણો છે: ત્વચાનો રંગ, હૃદયના ધબકારા, પ્રતિભાવ, પછી હલનચલન અને શ્વસન. બરાબર છે. એના ઉપરથી 5 લક્ષણો અહીં આપી દીધા. હવે મહત્તમ માર્ક કેટલા છે? જો રંગ સારામાં સારો ગુલાબી હોય તો એનો મહત્તમ માર્ક્સ કેટલો છે? 2. સારામાં સારી વસ્તુ હોય એના મહત્તમ માર્ક 2 છે, તો બધા એના 2 2 ગણીએ. એના 2, આના 2, આના 2, આના 2 ને આના 2, તો ટોટલ કેટલા માર્ક્સ થશે? 10 માર્ક્સ થશે. કેમ કે 5 શું છે? લક્ષણો છે. બરાબર છે. આના 2, 2, 2, 2 માંથી બધા લક્ષણોમાંથી 2 માંથી બાળકને કેટલા માર્ક્સ મળશે? પછી છેલ્લે 10 માંથી ટોટલ મળશે. જેટલું 10 ની નજીક જશે બાળક માર્ક્સ, જેટલા માર્ક્સ એને વધારે મળશે એટલું બાળક છે વધુ હેલ્ધી. પહેલું જોઈએ બાળકનો રંગ. જો બાળકનું આખું શરીર ફીકું કે ભૂરા રંગનું હોય તો એને 0 માર્ક્સ મળશે. પછી છે શરીર ગુલાબી હશે પણ હાથ પગ છે ભૂરા હશે. શરીર ગુલાબી પડતું પણ હાથ પગ શું છે? ભૂરા રંગના, તો 1 પોઈન્ટ મળશે. પછી છે કે આખું શરીર ગુલાબી, તો વેરી ગુડ, વેલ ડન, એક્સલન્સ આપવામાં આવશે ને એને 2 પોઈન્ટ આપવામાં આવશે. રંગ યાદ રહી ગયો કે આખું શરીર ભૂરું હોય તો 0 માર્ક્સ. પછી હાથ પગ બ્લુ હોય પણ શરીર ગુલાબી હોય તો 1 પોઈન્ટ, એટલે કે વચ્ચેનું. અને પછી છે આખું શરીર ગુલાબી, તો એને કહેવાય 2 માર્ક્સ. પછી ધબકારા છે, જો હાવ ધબકતું જ નથી બાળકનું હૃદય તો 0 માર્ક્સ. પછી છે 100 થી ઓછા, ધબકારા તો છે પણ 100 થી ઓછા છે તો બાળકને 1 માર્ક આપવામાં આવે છે. અને ધબકારા છે 100 થી વધુ છે, એટલે કે બેસ્ટ, એકદમ બેસ્ટ છે કન્ડિશન બાળકની છે, સરખી રીતના રડે છે, ધબકે છે, તો એને 2 પોઈન્ટ આપવામાં આવે છે. પછી પ્રતિભાવ છે, તો કોઈ જ હલનચલન ન હોય, કાંઈ હિલચાલ નથી મોઢામાં. એનો પ્રતિભાવ છે એના મોઢાનો જોવાનું છે કે મોઢામાં કાંઈ હિલચાલ નથી, તો 0 માર્ક. મોઢું થોડું એવું છે મરોડે છે, મોઢું થોડુંક એવું મરોડે છે, તો 1 માર્ક. અને આખું મોઢું છે મરોડીને એ રડે છે, ઉધરસ ખાય છે, છીંક ખાય છે. હવે છીંક ને ઉધરસ અહીંયા મેન્ડેટરી નથી કે ખાવા જ જોઈએ, પણ રડે છે સરખી રીતના, મોઢાના પ્રતિભાવો આપે છે, એનો મતલબ એને 2 માર્ક્સ મળવાના છે. પછી છે એનું હલનચલન કેવું હોય છે? સાવ શિથિલ છે, એટલે કે જરાય હલતું જ નથી, તો એને 0 માર્ક્સ આપે છે. પછી હાથ પગ થોડા વળેલા છે, થોડું હલનચલન કરે છે, તો એને 1 માર્ક આપવામાં આવે છે. અને સક્રિય હિલચાલ, સક્રિય એકદમ ફૂલ મોજ મસ્તીમાં હલનચલન કરે છે જન્મતાની સાથે જ, તો એને 2 માર્ક્સ આપવામાં આવે છે. પછી છે એનો શ્વાસ, જો શ્વાસ સાવ ગેરહાજર છે તો 0 માર્ક. પછી ધીમો ને અનિયમિત રુદન છે, અનિયમિત છે, શ્વાસ લે છે ને ધીમો સાવ ગતિ ધીમી છે, તો એને 1 માર્ક આપવામાં આવે છે. ને જોરથી રડે છે, એનો મતલબ એનો શ્વાસ છે બહુ જ સરસ રીતના ચાલે છે, તો એને 2 માર્ક્સ આપવામાં આવે છે. હવે આ બધાનો ટોટલ 10 થતો, તો આ બધી વસ્તુ ડૉક્ટર જોઈ લે પછી એને 10 માંથી માર્ક્સ આપે છે. જો 10 માંથી એને 0 થી 3 ની વચ્ચે માર્ક મળે તો બાળકને તાત્કાલિક સહાયની જરૂર છે, એટલે ખૂબ જ ગંભીર સમસ્યા છે. પછી 4 થી 6 ની વચ્ચે જો માર્ક્સ મળે 10 માંથી 4, 5 કે 6, તો એને થોડીક સંભાળની અને ધ્યાનની જરૂર છે. પણ જો 7, 8, 9 કે 10, 7 થી 10 ની વચ્ચે જો બાળકને માર્ક મળે તો બાળક છે એકદમ સામાન્ય છે ને તંદુરસ્ત છે, ફૂલ ઇમ્યુનિટી વાળું ને પોષણ વાળું છે, બાળકમાં કાંઈ તકલીફ છે નહીં. તો આ હતું આપણું અપગર સ્કોર. બરાબર છે. અહીંયા સુધી આપણે આજ લેક્ચરમાં રાખીએ. આઈ હોપ તમને બધાને સમજાઈ ગયું હશે. PDF છે આપણા ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેવામાં આવશે. ટેલિગ્રામ ચેનલ કોઈએ જોઈન ન કરી હોય હજી સુધી તો અવશ્યથી જોઈન કરી લેજો. જય હિન્દ.